હલો કઢીએ ગાંઠિયા લપેટે અત્યારે રિસોર્ટમાં આવ્યું ને એવું લાગે. સોરી આ પ્રસાદ લેવા. હા ભાઈ એમ કે પ્રસાદ લેવાનું કહેવાય. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે સવારના 5 વાગી ગયા છે અને આજે વહેલા ઉઠી ગયા કારણ કે આજે બહારગામ જવાનું છે. તો સૌથી પહેલાં તૈયાર થઈ જાય પછી કહું ક્યાં જવાનું છે. હાલો તો નાઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે અમે જવાના છીએ દાદાના ધામ એટલે કે સાળંગપુર ધામ, કષ્ટભજન દેવને ત્યાં. એમાં શું કાલ રાતે વળી અચાનક નક્કી થઈ ગયું કે કષ્ટભજન દેવ હનુમાન દાદા મંદિરે સાળંગપુર જવું છે. તો અત્યારે હવે હું અને ધૃતિક અમે બે જ જઈએ ખાલી સાળંગપુર જવાના છીએ અત્યારે. તો આ વિડીયોમાં જોડાયેલી રહેજો, તમને બધું બતાવીશ સાળંગપુરમાં અમે ક્યાં ક્યાં ફરી છીએ અને ત્યાં શું શું છે. આ બાજુ સવારના પોરમાં હજી મમ્મી ઉઠી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. હાલો આવું છે ઓલા બુધવાર ક્યાંક ને ક્યાંક જવાનું નક્કી કરતા હતા પણ ત્યારે તો ન થયું. હવે કાલે રાતે અચાનક નક્કી થઈ ગયું હતું તો હવે આવીએ જઈ આવી. ક્યાં ચા કર્યો કે બા? હાલો ચા થઈ ગયો મારો ધૃતિકનો. એ ધૃતિક હમણાં કાંઈક ઓલું પાવર બેંક ભૂલી ગયો હતો તો લેવા ગયો. તો ચા પી લઈ અને પછી નીકળી મંદિરે સાળંગપુર. હાલો જો આ ધૃતિક આવી ગયો હે, ચા પીવા બેસી ગયો. હાલો જવાનું હોય ને? હાલો મેં કીધું ઓલા બુધવાર નક્કી કરતા હતા ત્યારે જ ન થયું. હવે કાલે સાંજે અચાનક મેં કીધું નક્કી થઈ ગયું. હો અમે બે જ જઈએ. હાલો તો આ બુધવારે એ નક્કી ન હોય એટલે ને મેં કીધું હાલ આપણે બે જઈ આવીએ હવે. હાલો તો ઘા ચા પી લઈ અને અત્યારે સાળંગપુર જવાના હી અમે બે. જો મારી આ ગાડી લઈને જ આખે ઠેક લગી ફરવાના હી. તો આ ગાડીમાં સૌથી પહેલાં તો આવડું શું કે મીટરમાં કિલોમીટર 0 કરી નાખી એટલે ખબર પડે આ કેટલા કિલોમીટર ગાડીથી ફરી હી. આમાં જો આ તો ટોટલ એ અહીંયા ટ્રીપ એ અને ટ્રીપ બી 0 કરી નાખી એટલે ખબર પડે કેટલા કિલોમીટર આ હોન્ડામાં ફરી હી. હાલો તો હવે કષ્ટભજન દેવનું સાળંગપુર દાદાનું નામ લઈને નીકળી હવે સાળંગપુર જવા માટે. હાલો જવાનું? હાલો નીકળી હી કહો અમે. હે હા કરી દઈએ. અહીંયા શું કહે તમે રસ્તો જો ખાલી અત્યારે એકદમ આમ હાવ શાંત હવાના પોરમાં. આમાં હું ગાડી એકલવાની ફૂલ મજા આવે. આ બાજુ હાવ ખાલી રસ્તો અને આ બાજુ પર્વત અડધે હવે ફૂટી ગયા છીએ. હવે ક્યાંક નાસ્તો ગોતી ગઈ. ક્યાંક નાસ્તો કરવાની ક્યાંક સારી હોટલ મળે ને નાસ્તો કરી. અડધી કલાક થયા અમે બે બધું હોટલ ગોતી દીધી કે હોટલ જ નથી. ઠેક લગી આવી રીતના આમ એક ધાર આવા જ રસ્તા આવી રાખે. અત્યારે બોટાદ પહોંચી ગયા. રાજકોટથી એક ધારી 100 કિલોમીટર ગાડી આવી ગઈ. હવે બ્રેક મારી છે હોટલ. હા જો નાસ્તો કરવા અત્યારે બેઠા ગાંઠિયા ખવાયા. ગાંઠિયાનો ઓર્ડર આપ્યો 1 કિલો ગાંઠિયાનો ઓર્ડર. હવે અહીંથી ડાયરેક્ટ સીધા જાય સાળંગપુર મંદિરે. અહીંથી કદાચ હજી લગભગ 10 કિલોમીટર છે. કેટલું 10 જ છે ને કેટલું બતાવતા હતા? 10-12 કિલોમીટર છે અહીંથી હજી. હવે ગાયો નાસ્તો કરી અને પછી જાય મંદિરે. ગરમા ગરમ ગાંઠિયા ને ચા આવી ગઈ છે. મેં હે ને નોર્મલી બધે જોયું કે રાજકોટની બહાર ગમે ત્યાં જાય ને ત્યાં હે ને ગાંઠિયાની આયરે હા જો આ કઢી હોય ગાંઠિયા ને. રાજકોટમાં ક્યાંય કઢી ન હોય તે જોઈએ. એટલે રાજકોટમાં ક્યાંય હે ને ગાંઠિયાની આયરે કઢી નથી. હલો કઢીએ ગાંઠિયા લપેટે અત્યારે. વણેલા ગાંઠિયા પૂરા કરી નાખ્યા. ફાફડી દાબવા માંડાઈ. હાલો ભાઈ પૂરેપૂરું કે નાસ્તો કરી લીધો. હવે ડાયરેક્ટ સાળંગપુર મંદિરે અને ત્યાં જઈને મળી. હાલો જવાનું.
છેલ્લે બધાએ ના પાડી, પણ છેલ્લે મેં કીધું હાલ કોઈનું આવે તો આપણે બે ભાઈ છેલ્લે અમે બે ભાઈ ગયા. હવે બે એકલા પહોંચી ગયા. હાલો ત્યાં સાળંગપુર પહોંચી ગયા અને અહીંયા પાછળ ગાડી રાખીને હવે મંદિર બાજુ આવેલા જઈએ. તમને મંદિર બતાવું. હા એ રહ્યો આ થેલો ટીંગાડીને આવેલો જઈએ. આ મંદિરનો ગેટ આવી ગયો. ગેટેથી અંદર જઈ મંદિરના ગેટની અંદર આવી ગઈ. આ ગેટ હતો ને આ આગલો ગેટ હતો. હજી આ મંદિરની પાછળની કોર પાછલો ગેટ છે. આ બાજુ વિશ્રામ ગૃહ છે. આ મંદિર છે. ના જો આ પાછળ હનુમાનજીની મૂર્તિ રહી ને આની પાછળ હજી એક ગેટ છે. એ ડાયરેક્ટ હાઈવે ઉપરથી આવે છે. જો મંદિરની એક આ સાઈડ અને ઓલી બે સાઈડ બહાર મોટી સ્ક્રીનો રાખી છે દર્શન માટે ડાયરેક્ટ. અને હવે પહેલાં છે ને ડાયરેક્ટ શ્રીફળ લઈ આવી. હા શ્રીફળ લઈ છે. બે આપી દે ભાઈ શ્રીફળ. હા બે લઈ લે તમે. એ નહીં ખાલી શ્રીફળ આપો ને બે. જો બે શ્રીફળ લઈ લીધો. હવે ડાયરેક્ટ જાય અહીંથી અંદર લાઈનમાં. અહીંયા જો આવેલા જઈએ મંદિરમાં. અહીંયા શું કાંઈ જે આડોદી છે ને ગળદી હાવ ઓછી છે, વાંધો નથી આવે. જો આખું ખાલી છે બધું. બાકી અહીંયા ફરતી કોર લાઈન હોય. અહીંયા મંદિર આવી ગયા અત્યારે હાવ ગળદી ઓછી છે. જો હાવ આરામથી દર્શન કરીએ. જય કષ્ટભજન દેવ. અત્યારે અમે બે પોઈ ગયા હજી 5 મિનિટ થઈ ત્યાં દર્શન બે બંધ થઈ ગયા. 5 મિનિટ એક્ઝેક્ટ વહેલા પોઈ ગયા. બાકી વારો ન આવે જાય. હાલો ત્યાં દર્શન કરી લીધા. આજે હું આડોદી હતો ને ગળદી હાવ નહોતી. હાવ નિરાતે દર્શન કર્યા. હવે પાછળની કોર જે મંદિરની મૂર્તિ છે ને હનુમાનજી મહારાજની ત્યાં આવેલા જઈએ. ગળદી હાવ ઓછી છે. હાવ ઓછું પબ્લિક છે. ત્યાં દર્શને થઈ ગયા. પાછળ જે મૂર્તિ હતી ત્યાં જઈ આવ્યા. હવે થોડીક ભાઈ જમવા જાય. અત્યારે પહેલાં અહીંયા ક્યાંક બેઠાય. સોરી આ પ્રસાદ લેવા. હા ભાઈ એમ કે પ્રસાદ લેવાનું કહેવાય કે હું કે જમવાનું ન કહેવાય. હા ભાઈ જઈમું જ કહેવાય ને કે પ્રસાદ એટલે તું કંઈ ચાખવાનો થો નહીં ખાલી પ્રસાદી કહેવાય. મંદિરે આવ્યો ઓકે. હા તો ભાઈ પ્રસાદી લેવા બસ. હા જો અતિથિ ભવન હે. કોઈને ઉતારો જોતો હોય ને તો અહીંયા રહી શકે. અહીંયા ઉતારામાં શું કહેવાય નોન એસી રૂમ હોય ને તો કંઈક 800 રૂપિયા છે અને એસી વાળાના 1500 રૂપિયા. એ રીતના કંઈક ઉતારાનું છે. જો આ જનરલ રૂમ છે. અહીંયા કંઈ શું કે ચાર્જ નથી આમાં રહેવું હોય ને તો. હા અહીંયા બેડની બધી સુવિધા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતા. અહીંયા નોર્મલી શું કે બધા એક ગમે અહીંયા ફરવા જતા હોય ને ત્યાં જો કંઈક ઉતારાની વ્યવસ્થા થાય ને તો બધા પહેલાં જે વસ્તુ ગોતે ને આ એની એ જ ગોઈતું હોય. જો ચાર્જિંગ પોઈન્ટ જ પહેલાં ગોઈતો. કેલા થઈ ગયું ચાર્જિંગ હા થઈ ગયું ને. તારું પાવર બેંક રહ્યું ને મારા ફોનમાં શું કે અત્યારે કેટલા 60% ચાર્જિંગ હતું. આમાં મૂક્યું આમાં 3% ચાર્જિંગ થઈ ગયું. ઓછું થવા માંડ્યું. આમાં થાય હમ. ચાલો ચાર્જિંગ તો થયું નહીં. હવે શું કે પ્રસાદનો ટાઈમ થઈ ગયો. પ્રસાદ લઈ લઈ. પ્રસાદ ઇમ્પોર્ટન્ટ છે કે મૂકવો ન જાય. બરોબર ને. જો અહીંયા આ બાજુ મંદિર છે અને આ બાજુ ભોજનાલય.
અહીંયા હું કે ચડવા માટે જો ઓલી લીપઈ છે, જો કોઈને હું કે પગમાં તકલીફ હોય તો, અને આ બાજુ ઓલા દાદરાઈ છે. પ્રસાદ લેવા જાય છે અત્યારે. પ્રસાદ લેવા જો આવેલા જાય આ બાજુ. તમે પ્રસાદની લાઈન તો અત્યારે કાંઈ છે ને, આવી જાય ગળદી ઓછી છે ને તો ડાયરેક્ટ વારો આવી જાય. બાકી આ બધું જો આ ફૂલ હોય, અહીંથી આમ ફરી ફરીને જવાનું થાય. આવી જાય કાંઈ એવી રીતના છે નહીં. જો ખાલી ભોજનાલયમાં શું કે જો કેટલું માણસો બેઠું, બહુ મોટું છે. પ્રસાદ ત્યાં જો પ્રસાદની થાળી લઈ લીધી છે. પ્રસાદમાં જો આ શું કહેવાય, બટેકાનું રીંગણાનું શાક છે, અહીંયા રવો છે, દાળ અને રોટલી છે. આ દાબવા માંડ્યો ફૂલે ફૂલ. પ્રસાદ લઈને હું કાંઈ ધાર્મિક સ્ટોરે એમાં આવ્યા છે. જો આ બધું અહીંયા શું કહે જમીને નિરાયતે સૂઈ ગયા હતા. સૂઈ તો નહીં, આરામ કરતા હતા. ચાર્જિંગ બાજિંગ કર્યું ફોનનું, અને હવે ડાયરેક્ટ જાય છે ઘર બાજુ. રસ્તામાં બીજે ક્યાંક ગયા છે, કંઈક સારું જોવા જેવું હોય છે તો. બાકી અત્યારે સૌથી પહેલાં ફૂલ તડકો છે, બફારો છે, એટલે સોડા બોડા પી ક્યાંક બહાર આ મંદિરે આ, અને અહીંયા સોડા પીવા ઉભા લચ્છી. ચાલો ભાઈ લચ્છી આવી ગઈ. તારે લઈ લે કહો. અહીંથી હવે ડાયરેક્ટ અમે નીકળતા હતા ઘેલા સોમનાથ બાજુ. તે પહેલાં જ્યાં અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી હતી ને, એ જગ્યા જુઓ ખાલી આમ. હા એકદમ આમ શાંત જગ્યા છે બધી કોર. આજુબાજુમાં કોઈ નહીં, અવર જવર હા ઓછી. આ નજારો જો અમે ખાલી મોરલાનો. આ આમ શાંત ઊભો હોય ભાઈ. પહેલી વાર હું કે આટલી નજીકથી મોર જોયો. હાલો ભાઈ, તો ઘેલા સોમનાથ પોગી ગયા છે અત્યારે. જો ભાઈ ક્યાં ગયો લો? આયરીઓ ગેટ ઘેલા સોમનાથ. ઘેલા સોમનાથમાં સિંહ જોવા મળ્યો. શું કે મંદિરમાં દર્શન તો કરી લીધા, ભાઈના ઉતારા અને બધા રૂમ ને રહ્યા ને એ બધા જો કંઈક આમ રિસોર્ટમાં આવ્યો ને એવું લાગે. આ બાજુ ગાર્ડન ને અહીંયા રૂમ, આ બધા જે રીતના ઉપર સીડી ઉપર ને હે ને બધા એક એક રિસોર્ટ જેવી ફિલિંગ આવે. આ જો આવ્યો અત્યારે રિસોર્ટમાં. કયો રૂમ રાખ્યો? કયો રૂમ રાખ્યો? કયો? એ બારી હે એલા. અહીંયા જો કરમડા લઈ લીધા. કામ કરો, હજી એક ને 20નું એક કરી દો તો ઓલું 20 વાળું. પર કંઈક જવાની આ સીડી છે, ત્યાં શું છે કંઈ ખબર નહીં. ત્યાં જાય ભાઈ ખબર પડે. હાલો અહીંયા ઉપર ચડી ગયા. ઉપર કાંઈ હતું નહીં, ખાલી એક જો અહીંયા નાનું એવું મંદિર છે, અને આ બાજુ નાનું એવું ગાર્ડન એવું છે. નાનું એવું ગાર્ડન છે આ બાજુ. હાલો પાછા હેઠા ઉતરીએ. અહીં જો ઉપરથી આવું કંઈક નજારો છે અત્યારે.
ને સામે જો ગેલા સોમનાથ મંદિર છે અહીંયા. ત્યાંથી અમે અહીંયા ચડીને આવ્યા સીડી. શું કે ઉપર ચડ્યા ને, ઉપર કાંઈ હતું જ નહીં, એટલી ગરમી ચડી ગઈ ને. હા જો આખો નીતરે છે અને હું નીતરું તો અહીંયા સોડા પીવા આવે ઊભા રહીએ. લીંબુ સોડા પીવે અને આ જો આ સોડા અને આયરો એરા ખરમડા ખાતો જઈએ. ડબલ સ્વાદ આવે. પહેલાં સોમનાથથી ઘરે જતા હતા રાજકોટમાં, તો વચ્ચે અહીંયા એક સરદાર ગામ આવ્યું. તો અત્યારે જો અહીંયા આવ્યું અહીંયા સ્વામીનું મંદિરે. અહીંયા શું કહેવાય, અત્યારે એડવેન્ચરની ને પહાડની ને એવી ટ્રીપો કરવાની ઉંમરમાં બે ભાઈઓ અત્યારે મંદિરે ફરી હી આખો દી. હાલો હવે ડાયરેક્ટ જાય રાજકોટ બાજુ. ડાયરેક્ટ હવે રાજકોટ ગાડી ઊભી રહે. ત્યાં હવે કંઈક ઘરે તો કાંઈ નહીં જમી, કંઈક રસ્તામાં કાંઈક જમતા જાય. અને હું કહે સરદારથી તો આ બાજુ બધે વરસાદ હતો, અમારી બાજુ કાંઈ નહોતું. સાળંગપુર બાજુ તો ત્યાં એક ટીપુય નહોતું. અહીંયા બધા રસ્તા ભીના છે અત્યારે. રાજકોટ પહોંચીને ડાયરેક્ટ આવી જાય જમવા. આને તો ચાલુ કરી દીધું હવે. ખાઈશ ને મેંદુવડાને આવી ગયા, એને હું અનલિમિટેડ મંગાવ્યા. અને મેં ઢોસો મંગાવ્યો, આવે હજી કોઈ ઢોસો આવી ગયો. તો હાલો ડાયરેક્ટ જમી લઈ. જો ઘરે પહોંચી ગયા હતા ત્યારે 0 કિલોમીટર કરીને ગયા હતા. અત્યારે જો 280માં 1 કિલોમીટર ઘટે એટલે 280 કિલોમીટર આવી ગઈ. હવ આવી ગયા. અહીંયા જો આ થેલો બેલો લઈને ઘરે પહોંચી ગયા. અહીંયા હુતા હે ભાઈ નહીં તો. શું કે ભાઈ સારું હે ને? અહીંયા જો આવ્યું તો અલા ઊભો થા હવે કઈ કામ. હા શું કે હે? હા તો એને કામ શું હે? એ જ કામ હે, ખાઈને સુઈ જવાનું. શું કે આંટી સારું હે ને? હાલો અહીંયા જો કંઈક બનાવે છે. શેનો પ્રોગ્રામ હે ઓરી? ઓહો દાબેલીનો પ્રોગ્રામ. અમે તો જો ઢોસા ખાઈને આવ્યા. ઢોસા ખાઈ લીધા. જો ફરી આવ્યા સાળંગપુર, પછી ગેલા સોમનાથ, પછી ઓલા રિસોર્ટમાં ગયા હતા. તમને ફોન કર્યો હતો ને? હા ધૃતિક નહોતો ને જાણીતો. હે નો જ થાય ને. આ બેનું આ દાબેલી ખાવો ત્યારે એમ નો જ થાત. એ તો આવી ગયા, મોડા આવ્યા હોત તો. આય રે આવીને સંભળાવસ તો ખરી, હજી પોઈ ગઈ નથી ત્યાં તો. હા પાણી બારી આમ કંઈક શરબત બરબત કર્યા. અહીંયા થાકી ગયા હોય એક તો. સાળંગપુરમાં દર્શન કર્યા હોય જ ને. હનુમાન બાપા પોઈ ગયા. આમાં 5 મિનિટ હે ને વહેલા પોઈ ગયા. 5 મિનિટ હાટું રાહ જોઈએ હનુમાન બાપા. કોઈ ડાયરેક્ટ દર્શન બંધ થઈ ગયા. ક્યાં ત્યાં પછી ન ગયા. ત્યાં રસ્તામાં પછી અહીંયા ગયા ગેલા સોમનાથ ને પછી વળતા સરદાર ગયા હતા. ગેલા સોમનાથ મહાદેવ હતા. એ કલર એ વિડીયો આ ટૂંકમાં મૂકાય ને ત્યાં જોઈ લેજો. આમાં વિડીયો રેકોર્ડિંગ ઉતારેલું. હા ક્યાં સરદાર સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાન બે હતા. એ હવે વિડીયો જોઈ લેજો. રખડવા જ ગયા હતા. જો અહીંયા જો બધું આ શ્રીફળ ને એવું કાઢે. આને આ કામ બરોબર. આને અંજવારી હા તો બા એ કરી રાખ. હાલો ઘરે ઓગી જઈએ હવે ફાઇનલી. અત્યારે કેટલા રાતે 9 વાગે ઘરે હોઈ ગઈ.
અહીંયા જો ઘરે બેઠા બસ આવી ગયા. હવ ના શું વાર લાગે. અહીંયા જો ઢોકરાનો પ્રોગ્રામ છે આજે ઘરે. એકલા એકલા ઢોકરા ખાવાના હતા. હાલે ઢોસો તારો ખાવાનો હોય તો કેવી મજા હવ મજા જ આવે ને એમાં હું આવી. કેટલા વાગે? કોઈ ગયા 10 વાગે. કેટલી કલાક? ઘણો 6 વાગે નીકળ્યા. હવા 6 નીકળ્યા હતા. હા 6:30 નીકળ્યા હતા. 7:30 8:30 9 3.5 કલાક. સ્પીડમાં હલાઈ એટલા વાગે પહોંચી. ને 60 હોય કેટલી થઈ? કાંઈ કેટલી ન થાય એટલી તો હાલે ને. હવ ક્યાં દાદા નથી કેવી ગળદી? ગળદી કાંઈ નહોતી હા ઓછી હતી. વરસાદ ક્યાંય હતો જ નહીં. ક્યાં દાદા નથી. હાલો અહીંયા જો ગરમા ગરમ ઢોકળા ને ઢોસા ખાવા બેસી ગયા અત્યારે. અને ઓલું કહેવાય ને કે શું કહેવાય ધરતીનો છેડો ઘર. હવે ઘરે આવી ગયા ઈ અને નાહી લીધું. હવે કંઈક આમ શાંતિ થઈ જાય એવું લાગે. બાકી પછી તો હું ગાડી અકલતા થાકી ગયા ને એવું લાગતું હતું. હવે ઘરે આવી જાય તો હવે શાંતિ થઈ ગઈ છે. તો બસ આટલો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આમ તો હું ક્યારેય વ્લોગમાં કહેતો નથી, આજે પહેલી વાર કહું. વ્લોગ તમને કેવો લાગ્યો ને એ વિશે જો બને ને તો કોમેન્ટ કરતા જાજો. છેલ્લે કાંઈ નહીં તો બસ એટલું લખજો, જય કષ્ટભંજન. બરોબર, તો બસ ગુડ નાઇટ હવે.